પહેલી સ્ટોરી ગુજરાત સમાચારમાં મારી છપાણી સ્ટોરી શું હતી ખબર છે? મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં નથી થયો, રાજકોટમાં થયો છે. અચ્છા. અને વિથ ડોક્યુમેન્ટરી પ્રૂફ, દસ્તાવેજી સાથે. ઓકે. કારણ કે કબા ગાંધીના ડેલામાં મહાત્મા ગાંધી આવ્યા હતા અને એને અહીંયા કોઠેરા નાકામાં નિશાળ છે ત્યાં ભણવા મૂક્યા હતા કબા ગાંધીએ. અને એમાં લખ્યું, નામ લખાવો છોકરાનું, મોહનલાલ કરમચંદ ગાંધી, ઉંમર વર્ષ 6 કે 7 જે હોય તે, જન્મસ્થળ લખ્યું રાજકોટ. શું કામ કર્યું હોય જે તે સમયે? ભાઈ રાજકોટ લખી નાખો ને, તે ક્યાં આવું કાંઈ હતું? હવે પોરબંદર લખે ને વળી પાછું કંઈ દાખલા દખલીને કંઈ ડખો થાય તો એ ધક્કા કોણ ખાય? એટલે એટલા માટે એણે લખાવ્યું હશે કે ભાઈ રાજકોટ લખો ને, કારણ કે હવે અહીંયા જ રહીને ભણવાનો છે તો કાંઈ ઉપાધિ નહીં. એટલે એણે એ રીતે લખાવ્યું હશે. પણ ડોક્યુમેન્ટરીમાં તમે આજની તારીખે ઇતિહાસ પલટે એવી વાત છે આખી. આખા દેશનો તમામ ઇતિહાસ, આપણા દેશમાં મહાત્મા ગાંધીને લગતું જેટલું સાહિત્ય છે, તમે આજની તારીખે કોઠારિયા નામનું સ્કૂલ જે છે, આજે છે એ સ્કૂલ, આજે એ સલટી મોજૂદ છે. એમાં એનો જન્મસ્થળ રાજકોટ લખ્યું છે. જો એને પ્રમાણિત માનવામાં આવે, જેમ કે આધાર કાર્ડમાં અત્યારે શું માનવામાં આવે? તમારું લિવિંગ સર્ટી, એને આધારભૂત માનવામાં આવે. એના આધારે પાસપોર્ટ સહિતની બધા ડોક્યુમેન્ટ્સ બને છે. જો મહાત્મા ગાંધીનું તમે એકેડેમિકલી ડોક્યુમેન્ટેશન કરવા જાઓ તો સુધારવું પડે. પોરબંદરની રાજકોટમાં છે.